रंचक दोष न देखी वे गुण प्रेम मोल। प्रेम सुहागी जो मिले तासो अंतर खोल। श्री वल्लभ तासो अंतर खोल। प्रेम सुहागी जो मिले તાસો અંતર ખોલ। ઓલી છોકરીએ બાજુવાળાને કીધું મારે પોસ્ટ કરાવવા છે, તો એને કીધું ને ચાંદીની જારીજી જોઈએ, અને એને બતાવી કે આ જારીજી ચાલશે। ભોળી છોકરીઓ 22-22 વર્ષની, એને એમ કે આ આંટીના ઘર સકડી ધરાવે તો આપણે બિચારી કે પૂછી જોઈએ। હાય હાય, જારીજી તો ચાંદીના જ, અપરાધ પડે હો। પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ। હવે તે અંતર ખોટી જગ્યાએ ખોલી દીધું। આ તો સારું છે, પાછો મને ફોન કર્યો। હોલમાં એક બેન આવતા હતા, લગભગ કોરોના થયો ને પછી હોલ ચાલુ થયો ને, એ દર 11 વલ્લભ કૃપા કરે છે, મને વાણીને દાન કર્યું એટલે હું વાણીનો વિનિયોગ કરું। એટલે ઘણાને પોસ્ટ કરાવો હોય, ઘણા છોકરાને રમસમણા એટલે ત્યાં આવે। હું કહું તમારું ગુરુ ઘર તમે જ્યાં હોય ત્યાં આજ્ઞા લ્યો। ઈલાબેન તમે હાલ આવો, હું ફોન કરી દઉં, એમાં શું। એક બેન સ્વરૂપ લઈ આવ્યા શ્રીનાથજીથી, જાપીજી ને નેવડો ને વસ્ત્રો ને આભૂષણ ને બંટાજી ને બધું, ચૂરીની પેલી ને સૈયા મંદિર ને સિંહાસન ને શ્રીંગાર સોનાના કરાવી લીધા। હું એટલી રાજી થઈ। હવે 11 ગુરુદેવે કહ્યું હતું કે 12 આવજો, એટલે એને 11 અહીંયા આપણે બધા ઉપવાસ કરીએ, વ્રત કરીએ। હવે રસ્તામાં બધું લઈને જાતી હતી, તેને પાડોશી મળી, એટલે કે તમારી ગાડી ક્યાં ગઈ છે? એટલે ઓલા બેન ક્યાં ડ્રાઈવર નથી, એટલે ઉબર કે રિક્ષામાં, એ કે બેજો બેજો। હવે બેઠા, એટલે કે શું ક્યાં ગયા હતા? એ કે ઈલાબેને બધું બતાવી દીધું। એ કે ઈલાબેનના એક જ કામ છે, ઠાકોરજી પુષ્ટ કરાવો ને આનંદ કરો। તમે ભરાઈ ગયા, અને પછી એને જે એને ભરાવ્યા, એ કે તમારે જો હજી દીકરો હમણાં પરણાવ્યો છે, તમારે સુવાવડ કરવા મોકલે છે કે ના? અમારે પહેલી સુવાવડ તો ઘરે જ થાય, અમારા ઘરે, પછી પિયર જાય। દીકરીને કરવાનું બાકી છે ને, જે એને રોગડા માનશો નહીં તમે, એ બેન કે હમણાં નથી પુષ્ટ કરાવવા। હવે મન તો આ બધી કાંઈ લીલા ખબર ના પડત। 2-3 11 હું પૂછું કે કરાવ્યા, એને જવાબ દેવો પડે, કારણ કે બધું નક્કી થઈ ગયું હતું, અને આવ્યા નહીં। 4 11 પછી આવ્યા, એટલે કેવી રીતે આવ્યા? છેલ્લે બેઠા ખુરશીમાં। એટલે આપણે તો હરખ કરીએ કે ભાઈ વધામણી આપે કે પુષ્ટ કરાવ્યા ને, એટલે જેવું દ્રઢ બોલ્યો ને ઓલી બાજુ હાલવા મેં તો અહીંયા એ નામ ન બોલાય, બધા હોલમાં ઓળખે છે। થઈ ગયા ઠાકોરજી પુષ્ટ, મહિનો થઈ ગયો હશે। મને કે ના અવધિ આવી, ઓલું વાત ન કરી, પણ આપણો એની બોડી લેંગ્વેજથી સમજી ગઈ કે આ ના ખોટું બોલે છે। ગાડીમાં બેસવા ગઈ, તમે ચાલુ કરી એટલે બોલાવ્યા પાછા। મેં શું અવધિ આવી? એ કે ઈલાબેન અમારા પાડોશીની વાત સાચી હતી ને, મારા જે દીકરાને પરણાવ્યું આમ તેમ। મેં તો બસ હવે બીજી વાર મને પૂછતા નહીં। તમને ઠાકોરજી પર વિશ્વાસ નથી કે દીકરાની એવો પ્રેગ્નન્ટ રહેશે તો મારા ઠાકોરજી વ્યવસ્થા કરશે? જેના ઘરે ઠાકોરજી બિરાજતા હશે એના ઘરે વહુઓને સુવાવડ નહીં આવતી હોય? આજે આપણા ઘર ઠાકોરજી પધાર્યા, 2 વહુની 4 ડિલિવરી ત્યાર પછી જ થઈ। એમાં આપણે એવું છે કે નથી મોકલાતી પીએ તો આપણા ઘરે જ કરીને, તો કોને વ્યવસ્થા કરી? હા, તો તમે સારા કાર્ય કરવા જશો ને, જો વંચક મળી ગયા તો વંચિત, અને ભગવદીએ મળ્યા તો તમારો બેડો પાર। તો પ્રેમ સુહાગી જો મિલે તાસો અંતર ખોલ। બોલો હરિરાય મહાપ્રભુ। ચલો ભાઈ, કહેવાનું આવી ગયું, બોલો હરિરાય મહાપ્રભુ, હરિરાય વાંગ મુક્તવલ્લી। હવે આપણે યોગની દ્રષ્ટિથી પુષ્ટિ માર્ગને વિચારીએ।
પોતાની પ્રિય વસ્તુનો અચલ કે અમર સંબંધ તે જ યોગ છે. પોતાની પ્રિય વસ્તુ હોય એનાથી ને અચલ એટલે ક્યારેય ફરે નહીં, એવો ચલિત ન થાય, અને અમર કોઈ દી મરે નહીં, અમર રહે, એ સંબંધ એ જ યોગ છે. હવે સમજાવે છે, જીવની પોતાની પ્રિય વસ્તુ કોણ? ઈશ્વર. આજે આપણા ઘરમાં આપણે કઈ માં દીકરો વાલો, પૌત્ર વાલો, પણ સૌથી પહેલું કોણ વાલું? ઠાકોરજી. તો આમાં ઉપર લખ્યું છે કે પ્રિય વસ્તુનો અચલ ને અમર પ્રેમ સંબંધ એ જ યોગ. તો આપણો ઈશ્વર છે એ આપણને અતિ પ્રિય, તો એના તરફનો અચલ અને અમર પ્રેમ એ યોગ છે. તેની સાથે પોતાના સર્વસ્વનો સંબંધ તે જ યોગ છે. અંતે યા મતિ સા ગતિ, એવું સૂત્ર યોગ બતાવે છે. હવે કે વખતે આપણો અંત છે તેનો નિશ્ચય કે તેનું જ્ઞાન આપણને નથી. આપણી જન્મ તારીખ અત્યારે આપણે કોઈ પૂછે તો આપણે ગુજવીએ, ખબર છે. હવે આપણને કોક કહે કે દર વખતે જન્મ તિથિ મનાવો છે, આટલું સારું છું તો મરણ તિથિ મનાવીને જાઓ ને. એટલે ખબર છે કઈ અમારી મરણ તિથિ છે? તો જે નિશ્ચિત નથી, તો અહીં શું કહે છે? અંતે યા મતિ સા ગતિ, જેવી તમારી મતિ હોય એવી ગતિ થાય. અંત સમયે તમને જે યાદ આવે એવી ગતિ થાય. તો અમુક વૈષ્ણવોએ ગોકુળનાથજીને પૂછ્યું, એ કે જીરાજ, મનમાં એવો સંશય થાય છે કે આખી જિંદગી ઠાકોરજી નામ લીધું, સ્મરણ કર્યું, સત્સંગ કર્યો, સેવા કરી, હવે અંત સમયે કરોડો વીછી કરડતા હોય એવી શરીરમાં વેદના થતી હોય, નાડી તૂટતી હોય, આત્મા શરીરથી છૂટો પડતો હોય, અને એનું દુઃખ એટલું અસહ્ય હોય, તો છેલ્લે માનો કે ઠાકોરજીનું નામ મોઢામાં ન આવ્યું તો અમારી શું ગતિ થાય? ગોકુળના જે સરસ જવાબ આપ્યો, મારા વાલા વૈષ્ણવ, તમે આખી જિંદગી સેવા સ્મરણ સત્સંગ કર્યું છે, અન્ય આશ્રય નથી કર્યો, અનન્ય આશ્રય ઠાકોરજીનો વલ્લભનો રાખ્યો છે, અસદ વાર્તાલાપ નથી કર્યો, દુસંગથી દૂર રહ્યા છે અને સમર્પિત લીધું છે, તો છેલ્લે માનો કે તમારા મુખમાં ઠાકોરજીનું નામ નથી આવ્યું, છતાંય ઠાકોરજી તમારું નામ લેશે કે આ જીવ મારો છે, એ અહીંયા જ આવશે, મારી લીલામાં જ આવશે, મારી લીલાથી છૂટો પડેલો જીવ છે, આ પુષ્ટિ માર્ગ. હવે કે વખતે આપણો અંત છે તેનો નિશ્ચય કે તેનું જ્ઞાન આપણને નથી. આપણને કોઈ બહુ પ્રેમ કરતો એમ કે ના મરણ તેથી રોક્યો જ, અલા ભાઈ બીજું બધી ખબર પડે, અને તો જીવે એવી રીતે અમરપટ્ટો લખાવીને આવ્યા છે. 68 થયા હોય ને આ તકલીફ થાય, હાથ દુખે ને, સાહેબ ક્યારે સારું થશે ડોક્ટરને? બેન ઓલા 16 વર્ષના છોકરાને જેટલું જલ્દી થાય એટલું તને ન થાય, તો લોહી બને જ ન, તો રિકવરી તને એવી ન હોય. પાછા કઈ અઠવાડિયા દવા લઉં છું, હવે કેટલાક દી લેવાની? તારી ઉંમર જો, તો કેવાના આશ્રયા જ, બધી તિથિ ખબર છે, મેરેજ એનિવર્સરી, બર્થડે, ડેથ ડે ખબર છે કોઈને? તો જીવીએ તો એવી રીતે, તો અમારો ડેથ ડે કોઈ દી આવવાનો જ નથી. હવે કે વખતે આપણો અંત છે તેનો નિશ્ચય કે તેનું જ્ઞાન આપણને નથી. માટે સદાય સદા પ્રભુની યાદ રહે તે માટે મહાપ્રભુજી સદાય સદા પ્રભુના નામ જપ કરવાનો આદેશ આપે છે. અર્જુનને શ્રી કૃષ્ણ પણ એવો ઉપદેશ કરે છે, મામનો સ્મર યુદ્ધશ્ચ. આ વાક્યનો આશય એ જ છે કે તું યુદ્ધ કર. કોઈ ભગવાન એમ કેવું યુદ્ધ કર, ઝઘડા કર?
આ કૃષ્ણ કહે છે, અને શું કામ કહે છે એ બધું સમજાવે છે. ગીતાજી બધા એમ કે મારે ગીતાજી મર્યાદા માર્ગે નથી, પ્યોર પુષ્ટિ માર્ગે છે. 3 વલ્લભના પ્રાગટ્ય પહેલા આચાર્યો પ્રમાણ માનતા હતા. પુષ્ટિત્રયી, પ્રમાણત્રયી, પુષ્ટિત્રયી નહીં. વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી કનકાભિષેક વખતે કે હું પ્રમાણ ચતુષ્ટયીમાં માનું છું. પેલા લોકો ગીતા, ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર, ગીતાજી તો હતા જ. અહીંયા વલ્લભે કીધું ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને ભાગવત. તો ગીતાજી પર તો વલ્લભે બધા ભાષ્ય લખેલા છે. ગીતાજી આંકડું છે. તમે ગીતાજી વાંચો ને તો તમને ભાગવત જલ્દી સમજાઈ જાય. હવે કે છે અર્જુનના પણ કૃષ્ણ એવો જ ઉપદેશ આપ, તું યુદ્ધ કર. પણ યુદ્ધની ભાવનાથી નહીં, પણ મારું સ્મરણ કરીને સેવાની ભાવનાથી યુદ્ધ કરો. યુદ્ધ જીતવા માટે નહીં, યુદ્ધ માટે નહીં. શું કે છે? સેવાની ભાવના, ન્યાય માટે, ધર્મ માટે યુદ્ધ કરવાનું છે. તો આપણે જ્યારે બહુ અન્યાય થતો હોય ને, જે જ કહેતા હતા કે પુષ્ટિ માર્ગનો પાયો દીનતા, પણ દીન નહીં બની, બેચારા નહીં બની જવાનું, ખુમારી રાખવાની પુષ્ટિ માર્ગમાં. આ વાક્યનો આશય એ છે કે તું યુદ્ધ કર, પણ યુદ્ધની ભાવનાથી નહીં, પણ મારું સ્મરણ કરીને સેવાની ભાવનાથી યુદ્ધ કર. એટલે કદાચ યુદ્ધ કરતા કરતા તારો દેહ છૂટી જશે તો પણ મારામાં ચિત્ત હોવાથી તું મને જ પામીશ. કારણ કે અંતે જેવી મતિ હોય તેવી ગતિ થાય છે. મતલબ કે આપણે જે કાર્યો કરીએ છીએ તે પ્રભુની સેવાની ભાવનાથી કરીએ છીએ. તો કાર્ય કરતા અંત આવે તો પણ અવગતિ થાય નહીં. બોલો વલ્લભ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. શ્રોતાને વક્તાની વિવરણ ચાલી રહ્યું છે. સુખદેવજી અને પરીક્ષિતનું પૂરું કર્યું. હવે નારદજી ને વ્યાસજી. અત્યારે આપણે વ્યાસજીની વાતો કરીએ છીએ. આ વખતે એમને એમના અવતારનું પ્રયોજન યાદ આવ્યું. કોને? વ્યાસજીને. અને તે અંગે વિચાર કરવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે આ ભક્તિરૂપ ધર્મ જ બધાનું હિત કરનારો છે. તે જણાવવા માટે મૂળ શ્લોકમાં વિવિધ એક આસીન પદ વાપર્યું છે. વ્યાસ મુનિની ધર્મ પ્રચાર અંગેની આ ભૂમિકા આ શ્લોકમાં વિરક પદથી ચાલુ થાય છે. અને આગળ ઉપર કૃપયા મુનિના કૃતમ, જગતના અજ્ઞાની લોકોના હિત માટે શ્લોક 25 તેમજ તેમના પર કૃપા કરીને ભાગવતની રચના કરી ત્યાં પૂરી થાય છે. એક પદથી એમ કહ્યું છે કે મુનિ એકાંતમાં વિચાર કરવા બેઠા. એકાંતમાં બેસવાથી ધારેલી વસ્તુ પર મનને કેન્દ્રિત કરી શકાય છે. તેમાં પર એક આસન પર પલોઠી વાળીને બેસવાથી ધ્યાનમાં એકાગ્રતા આવે છે. આ પ્રમાણે સ્નાન કરીને પવિત્ર થઈને એકાંતમાં એક જ આસને બેસવાથી ભૌતિક, દૈવિક અને આત્મીય એ 3 દોષો દૂર કરે છે. એમ કહેવાય છે સ્નાન કરીને પવિત્ર થવાથી ભૌતિક દોષ, એકાંતમાં બેસવાથી દૈવિક દોષ અને આસને એકલા બેસવાથી આત્મીય દોષ દૂર થાય છે. ઉદિતે રવિ મંડલે એટલે સૂર્યોદય થયો ત્યારે એમ કહીને એમ જણાવવા માગે છે કે નિત્યક્રમ, સ્નાન, મળ ત્યાગ, દંત ધાવનનો સમય પૂરો થઈ ગયો છે. એટલે કે યોગીઓ આ કર્મ સૂર્યોદયથી પહેલાં જ કરી લે છે. અથવા આ સમય પણ પુણ્ય નક્ષત્રવાળો આખા દિવસનો શુભ સમય છે એમ કહ્યું. અને ભક્તિ માટેની યોગ્ય સમય છે. આવે સમયે વ્યાસ મુનિને સંસારના લોકોમાં ભક્તિ માર્ગના પ્રચાર કેમ કરવો
તે માટે વિચાર કરવા લાગ્યા. બોલો વલ્લભ